આપણે આમ તો હરિબાબાજીનું ચરિત્ર ચાલે છે, પણ એક ભક્તની ફરમાઈશ છે કે રાધા કુંડ વિશે માહિતી આપો. તો રાધા કુંડની માહિતી આપણે લઈએ તો બરસાનાથી 20 કિલોમીટર ગોવર્ધન પર્વત થાય, અને ઈ ગોવર્ધન પર્વતની અંદર પરિક્રમામાં જ રાધા કુંડ આવે છે. પેલા રાધા કુંડ ખાલી કુંડ જ હતા, રાધા કુંડ અને કૃષ્ણ કુંડ બે કુંડ જ હતા. પણ ધીરે ધીરે અહીંયા માનવની વસ્તી વધતી ગઈ એટલે આજે રાધા કુંડ નામનું ગામ જ બની ગયું છે. ગામનું નામ જ છે રાધા કુંડ. સૌ પ્રથમ 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ આવ્યા હતા વ્રજની યાત્રા કરવા. તો ચૈતન્ય મહાપ્રભુ વ્રજની યાત્રા કરવા આવ્યા ને, તો એને કૃષ્ણને રોતા રોતા પૂછ્યું, હે કૃષ્ણ, ક્યાં છે રાધા કુંડ, ક્યાં છે શ્યામ કુંડ, મારે રાધા કુંડ અને શ્યામ કુંડ ના દર્શન કરવા છે, ક્યાં છે? તો એને ગોવર્ધન પર્વતની તળેટીમાં ખેતર વચ્ચે બે પાણીના કુંડ જોયા. એકદમ કાચા કુંડ હતા પાણીના. એ ચૈતન્ય મહાપ્રભુએ દર્શન કર્યા અને અંદરથી રાધા કૃષ્ણ બોલ્યા કે આ જ રાધા કુંડ અને કૃષ્ણ કુંડ છે. ચૈતન્ય મહાપ્રભુને બહુ દુઃખ થયું કે રાધા કુંડ અને કૃષ્ણ કુંડની આવી દુર્દશા, ખાલી માટીના કુંડ જ રહી ગયા છે, બીજું એમાં કાંઈ નથી ને થોડુંક પાણી ભરેલું છે. એટલે મહાપ્રભુએ રાધા કુંડ અને કૃષ્ણ કુંડમાં સ્નાન કર્યું છે અને એને ખૂબ દુઃખ થયું કે આ બહુ કાચી હાલતમાં છે, કાચી સ્થિતિમાં છે. જો ખેડૂતો આની ઉપર માટી વારી દેશે તો આ ખેતર બની જશે અને રાધા કુંડ ને કૃષ્ણ કુંડ કાયમી માટે નષ્ટ થઈ જશે. એટલે મહાપ્રભુએ રાધા કુંડ અને કૃષ્ણ કુંડ ને પ્રગટ કર્યા. પ્રગટ કરાવીને એની અંદર કાચા ઘાટ બનાવ્યા. આ રીતે શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુએ 500-550 વર્ષ પહેલા રાધાકુંડ અને કૃષ્ણકુંડ ને પ્રગટ કર્યા. પણ વાસ્તવમાં તો એ રાધાકુંડ અને કૃષ્ણકુંડનું મૂળ પ્રાગટ્ય તો રાધા કૃષ્ણ દ્વારા થયું છે. ચૈતન્ય મહાપ્રભુએ તો 500 વર્ષ પછી એને ગોઈતા, પણ મૂળ રાધાકુંડ ને કૃષ્ણકુંડ પ્રગટ થાય છે ભગવાન કૃષ્ણ દ્વારા. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે કંસે અરિષ્ટાસુર નામના રાક્ષસને મારવા મોકલ્યો છે. એટલે અરિષ્ટાસુર રાક્ષસ આને મારવા માટે આવે છે કૃષ્ણ ભગવાનને. તો કૃષ્ણ ભગવાને જોયું કે જો હું અરિષ્ટાસુરને નહીં મારું તો અરિષ્ટાસુર છે ને કે મારા ભક્તોને મારી નાખશે, નિશ્ચિત મારા ભક્તોને મારી નાખશે. એટલે મારે કોઈ પણ રીતે સૌથી પહેલા અરિષ્ટાસુરને મારી નાખવો જોઈએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અરિષ્ટાસુરને મારી નાખ્યો, પણ એ ગાયનું રૂપ ધારણ કરીને આવ્યો હતો. એટલે રાધા રાણી ને સખાઓ સખીઓ ને બધા એમ કે છે કે કૃષ્ણ ભગવાન તમે છે ને ગૌ હત્યા કરી છે, ગૌ હત્યા કરી છે ને એટલે તમે છે ને એનું પાપનું પ્રાયશ્ચિત કરો. કૃષ્ણ કે ઈ ગાય નહોતો, ઈ તો અસુર હતો. અસુર હતો તો પછી શું પ્રાયશ્ચિત કરવાનું? તો કે નહીં, એ ગાયના રૂપમાં તો હતો ને, કેમ ગાયના રૂપમાં તો હતો જ, એટલે આપણે કે પ્રાયશ્ચિત કરવું નથી, કે અસુર હતો મેં મારી નાખ્યો. તો કે નહીં, ગાયના રૂપમાં હતો એટલે પ્રાયશ્ચિત કરવું પડશે. તો કૃષ્ણ બોલે કે અચ્છા બોલો શું પ્રાયશ્ચિત કરવું? તો કે તમે છે ને બધાય તીર્થોમાં સ્નાન કર્યા હોય કે એટલે પ્રાયશ્ચિત થઈ જાય કે. તો કે ઠીક. પછી શું થયું? ભગવાન શ્રી કૃષ્ણએ કૃષ્ણકુંડ ખોલ્યો, પોતાની વાંસળીથી કૃષ્ણકુંડ ખોલ્યો અને એમાં આખા ભારતના તીર્થોને બોલાવી લીધા અને એમાં સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણ પવિત્ર થયા. એટલે કૃષ્ણ ભગવાન કહે લ્યો બધા તીર્થોમાં સ્નાન થઈ ગયું. તો આવું કૃષ્ણ ભગવાને કીધું ને, તો રાધા રાણીના સખીઓના મોઢા છે ને થોડાક ઉદાસ થઈ ગયા. એટલે રાધા રાણી કહે કેમ સખીઓ, કેમ તમે ઉદાસ થઈ ગઈ? તો કે અમે એટલે ઉદાસ થઈ ગયા છીએ કે કૃષ્ણ ભગવાને કુંડ ખોદી દીધો, એ કે કૃષ્ણનો મહિમા વધી ગયો ને રાધાજી તમારો તો કઈ મહિમા રહ્યો નહીં. તો રાધાજી કે ઠીક છે. સખીઓને ખુશ કરવા માટે રાધાજીએ કૃષ્ણ કુંડની બાજુમાં જ એને અડીને જ પોતાની બંગડીથી રાધા કુંડ ખોઈદો. બંગડીથી ખોઈદો તો એટલે એને કંકણ કુંડ પણ કહેવામાં આવે છે.
તો રાધાજીએ રાધાકુંડ ખોઈ અને આખા બ્રહ્માંડના તીર્થોને એમાં બોલાવ્યા. તો કૃષ્ણ ભગવાન ઉદાસ થઈ ગયા. કૃષ્ણ ભગવાન કે તમારા કુંડ સામે મારા કુંડને કોઈ પૂછશે નહીં. કે તમારા કુંડ સામે મારા કુંડ ઉપર કોઈ ધ્યાન દેશે નહીં. કે તો મને તો દુઃખ થયું. તો કૃષ્ણની ઉદાસી રાધા રાણી જોઈ શકતા નથી. એટલે રાધા રાણીએ શું કર્યું? કૃષ્ણ કુંડ અને રાધા કુંડ બેયને નીચેથી તોડી નાખ્યા. એટલે બેયનું પાણી એકમેકમાં ભળી ગયું. ત્યારથી રાધાકુંડ અને કૃષ્ણકુંડ બાજુ બાજુમાં છે અને નીચેથી એની દિવાલ તૂટેલી છે, જેથી બેયનું પાણી એકબીજામાં ભળી શકે. આ છે રાધાકુંડ અને કૃષ્ણકુંડની ઉત્પત્તિની કથા. હવે આપણે આગળ વધીએ રાધાકુંડ અને કૃષ્ણકુંડની કથામાં. તો રાધાકુંડ અને કૃષ્ણકુંડ છે એના અત્યારે જે પાકા ઘાટ છે એ પાકા ઘાટ ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય રઘુનાથ દાસ ગોસ્વામીએ બનાવ્યા છે. રઘુનાથ દાસ ગોસ્વામીને એક વખત મનની અંદર સંકલ્પ થયો. મનની અંદર એવો સંકલ્પ થયો કે આ રાધાકુંડ ને કૃષ્ણકુંડના કાચા પગથિયા છે, જો પાકા ઘાટ અને પાકા પગથિયા બની જાય ને તો આ કુંડ કાયમી માટે હચવાઈ જાય. મારા ચૈતન્ય મહાપ્રભુની નિશાની કાયમી માટે હચવાઈ જાય એવી રઘુનાથદાસ ગોસ્વામીની ઈચ્છા થઈ. હવે રઘુનાથદાસ ગોસ્વામી ભિક્ષા માંગીને જીવતા હતા, તો બે કુંડનું જીર્ણોદ્ધાર કરે એટલે રૂપિયા ક્યાંથી આવે? એટલે હસે છે. હસીને કે અરે પ્રભુ, હું ભિક્ષા માંગવા વાળો સાધુ અને આ કેવા મોટા મોટા સપના જોવા માંડ્યો. ભલા રાધાકુંડ ને કૃષ્ણકુંડ નો હું જીર્ણોદ્ધાર કઈ રીતે કરી શકું? એમ કરીને એને વિચાર પડતો મૂકી દીધો. તો રાધા રાણીએ શું લીલા કરી? એક શેઠ બદ્રીનાથ કેદારનાથ 1,00,000-2 લાખ રૂપિયાનું દાન દેવા જતો હતો. એને 1,00,000-2 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. એ કમાણી બદ્રીનાથ કેદારનાથ દાન દેવા જતો હતો. તો ઈ રાધાકુંડ પાસે પહોંચ્યો ને, તો રાધા રાણીએ સપનું આપ્યું કે બદ્રીનાથ કેદારનાથ દાન દેવાની જરૂર નથી, યા તો ઘણું બધું દાન આવે છે, તું આ રઘુનાથદાસ ગોસ્વામી છે ને એને તારો રૂપિયો આપી દે. કે એને છે ને ત્યાં રાધાકુંડ અને કૃષ્ણકુંડ બનાવવો છે, તો તું એને તારો બધો રૂપિયો આપી દે. એટલે આને એમ થયું કે આ સપનું સાચું છે કે ખોટું? બીજા દિવસે રાધાકુંડમાં આવીને પૂછ્યું કે અહીંયા કોઈ રઘુનાથદાસ ગોસ્વામી રહે છે? તો કે હા, રાધાકુંડના કિનારા ઉપર જ એની કુટિયા છે રઘુનાથદાસ ગોસ્વામીની. તો શેઠ અહીંયા આવ્યો અને રઘુનાથદાસ ગોસ્વામીને 1,00,000-1.5 લાખ રૂપિયા આપી દીધો. અને રઘુનાથ તો હરખાઈ ગયા કે રાધા રાણીની કૃપા તો જુઓ, કાલે જ પાકા ઘાટ બનાવવાનો સંકલ્પ કર્યો અને આજે રૂપિયા આવી ગયા. પછી રઘુનાથદાસ ગોસ્વામી પાકા ઘાટ બનાવવાનું ચાલુ કરી દે છે. તો પાકા ઘાટ બનાવવાનું ચાલુ કર્યું ને, તો રાધાકુંડ તો ચોરસ છે પણ કૃષ્ણકુંડ વાંકો ચૂકો છે. શું કામ? તો કે અહીંયા 5 પાંડવો વૃક્ષ બનીને ભજન કરે છે. એટલે રઘુનાથદાસ ગોસ્વામી જયારે એ કુંડને બનાવતા હતા ત્યારે 5 પાંડવના વૃક્ષ એમ કહે છે કે રઘુનાથ, અમે અહીંયા ભજન કરીએ છીએ, એટલે તું અમને છે ને કાપતો નહીં. તું કાપીશ ને તમારા ભજનમાં વિક્ષેપ પડશે. એટલે રઘુનાથદાસ ગોસ્વામી એ વૃક્ષોને કાપ્યા નહીં અને કુંડને વાંકો ચૂકો ત્રાસીઓ બનાવી દીધો. આજે પણ એ 5 વૃક્ષો ત્યાં જોવા મળે છે. એટલે તમે નેટ ઉપર, જેને આ ફરમાઈશ કરી છે એને હું સલાહ આપું છું કે નેટ ઉપરથી તમે આ ફોટો જોશો ને તો તમને રાધાકુંડ ચોરસ દેખાશે અને કૃષ્ણકુંડ ત્રાસીઓ દેખાશે. મારી પાસે નેટનો ફોટો છે ઉપલબ્ધ. તો ઈ રાધાકુંડ અને કૃષ્ણકુંડ આ રીતે છે. ઈ ચોરસ છે, ઓલો ત્રાસીઓ છે, બે બાજુ બાજુમાં છે રાધાકુંડ ને કૃષ્ણકુંડ. પછી રાધાકુંડ અને કૃષ્ણકુંડ છે ને એક પવિત્ર લીલા સ્થળી છે, એક દિવ્ય લીલા સ્થળી છે, જ્યાં રાધા કૃષ્ણનું નિત પ્રતિ મિલન થતું. રાધા કૃષ્ણ નિત પ્રતિ રાધાકુંડમાં એકબીજાને મળતા. તો એક વખત શું બન્યું, કૃષ્ણ ભગવાન રાધાજીને મળવા જલ્દી આવી ગયા. જલ્દી આવી ગયા ને એટલે કૃષ્ણ ભગવાન એક ઝાડવા ઉપર ચડી ગયા. ઝાડવા ઉપર ચડીને એને નક્કી કરવું હતું કે હું જોઉં કે હું મોડો થાઉં છું તો રાધાજીને કેવી વિરહની દશા થાય છે, એને જોવું હતું. એટલા માટે કૃષ્ણ ભગવાન ઝાડવા ઉપર ચડી ગયા અને જોવા માંડ્યા કે રાધાજીની શું દશા થાય છે. રાધાજી આવ્યા, અડધી કલાક થઈ, કલાક થઈ, કૃષ્ણ ભગવાન દેખાણા નહીં. એટલે રાધાજી વ્યાકુળ થવા માંડ્યા.
અતિશય વ્યાકુળ થવા માંડ્યા રાધા રાણી. એટલે સખીઓ કહે છે રાધા રાણી વ્યાકુળ ન થાવ, અમે હમણાં કૃષ્ણને ગોતી આવીએ. તો સખીઓ કૃષ્ણને ગોતવા ગઈ પણ કૃષ્ણ મળ્યા નહીં. ત્યારે રાધા રાણી કહે છે ન મળ્યા ને કૃષ્ણ, જુઓ હવે હું એને બારે કાઢું છું. પછી રાધા રાણી બોલે છે, રાધા રાણીને ખબર હતી કે મારું દુઃખ ભગવાન કૃષ્ણ જોઈ શકતા નથી. ઈ રાધા રાણીને પાકી ખાતરી હતી એમ કે મારું દુઃખ ભગવાન શ્રી કૃષ્ણ જોઈ શકતા નથી, એવો દ્રઢ વિશ્વાસ હતો. અને રાધા રાણી જોરથી બોલે છે, ઓય બાપલિયા મને કાંટો લાગ્યો, પગમાં કાંટો લાગ્યો, ઓય બાપલિયા બોલ્યા ને, ત્યાં તો કૃષ્ણ ભગવાન ઝાડવા ઉપરથી ઉતરીને તરત જ આવ્યા. આવીને કહે છે, હે પ્રિયાજુ તમને ક્યાં કાંટો લાગ્યો છે, બતાવો. હોય કે હું તમને કાંટો કાઢી દઉં. ત્યારે રાધા રાણી બોલે છે, ક્યાંય કાંટો નથી લાગ્યો, આ તો તમને બારે કાઢવા માટે મેં નાટક કર્યું હતું. રાધા રાણી એમ બોલે છે કે તમને બારે કાઢવા માટે મેં આ નાટક કર્યું હતું. કે અચ્છા એવું છે? તો કે હા, તમને બારે કાઢવાનું આ નાટક છે, બીજું કઈ નથી. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે, આજથી હું રાધાકુંડના પગથિયા રોજે રોજ સાફ કરી શીખીએ, કારણ કે આજે તો કાંટો નથી લાગ્યો, પણ હે રાધા રાણી કાલે કાંટો લાગી પણ શકે છે. અને હું ઈચ્છતો નથી કે તમને કાંટો લાગે. તો ત્યારથી રાધાકુંડના પગથિયા કૃષ્ણ ભગવાન વાળે છે. ગોર વર્ણી શ્રી રાધિકા અસખ્યન કે ઝુંડ, ડગર બુહારત સાવરો જય જય રાધા કુંડ. આવો દોહો પણ ત્યાં પ્રખ્યાત છે. તો આજે પણ કૃષ્ણ રાધાકુંડની વારવા ચોડવાની સેવા કરે છે. હવે અમારા જ દાદા ગુરુનો પ્રસંગ કહું. મારા ગુરુજીનો એક પ્રસંગ રાધાકુંડનો તમને કહી દઉં, ત્યાં આપણો સમય થઈ જશે. અમારા દાદા ગુરુ તીનકડી ગોસ્વામીજી એકવાર ચૈતન્ય ચરિતામૃત ગ્રંથ વાંચતા હતા. તો એ ચૈતન્ય ચરિતામૃત ગ્રંથની અંદર એવું વર્ણન આવ્યું કે રાધાકુંડમાં જે એક વખત સ્નાન કરે છે, કૃષ્ણ એને રાધાજી જેટલો જ પ્રેમ કરે છે. ખાલી એક જ વખત, વધુ વખત નહીં. એક વખત તમે રાધાકુંડમાં સ્નાન કરો છો તો કૃષ્ણ રાધાજીને પ્રેમ કરે ને એટલો જ તમને પ્રેમ કરે છે. તો અમારા દાદા ગુરુ તીનકડી ગોસ્વામીજી એમ કહે છે કે હું તો 3 વખત સ્નાન કરું છું અને 12 વર્ષથી સ્નાન કરું છું, મને તો કઈ અનુભવ થયો નહીં. એટલે જે લોકો રાધાકુંડમાં સ્નાન કરવા આવે ને એને અમારા દાદા ગુરુ એમ કે કઈ વળવાનું નથી, સ્નાન કરવાથી ઉલટો પ્રચાર ચાલુ કર્યો એને પ્રેમના કારણે. કારણ કે પ્રેમમાં હઠે હોય, પ્રેમમાં ક્યારેક ભગવાન હારે ઝઘડો હોય, એટલે ઉલટો પ્રચાર ચાલુ કર્યો કે તમે કોઈ રાધાકુંડમાં નાતા નહીં, કાંઈ મળવાનું નથી, હું 12 વર્ષ ત્યાં નાવ છું, મને કાંઈ મળ્યું નથી. આવો ઉલટો પ્રચાર કરે. તો ઘણા દિવસ થઈ ગયા ને ઉલટો પ્રચાર કરતા. એટલે પછી ભગવાનને એમ થયું કે હવે આવડો મોટો ભક્ત ફૂટી જશે તો કેટલાય જણાને નાસ્તિક બનાવી દેશે. એટલે આને કોઈ પણ રીતે બચાવવો જોઈએ. જેમ નેતા લોકો મોટા માણસોને હાંચવી લે છે, એવી જ રીતે કૃષ્ણ ભગવાન પણ મોટા મોટા ભક્તોને હાંચવી લે છે, કારણ કે એ જ ભક્તોથી ભગવાનનું નામ